સગીરા પર બળાત્કાર ગુજારનારના કેસમાં સજા ભોગવતો કેદી પેરોલ ઉપર છૂટી ભાગી ગયો, જેને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો છે. આણંદના પાડજ ગામે રહેતા રાજુ ઉર્ફે સાકલો ઉર્ફે પુતરાજ જશભાઈ પરમાર રિક્ષામાં આવતી એક સગીરાના પરિચયમાં આવ્યા બાદ ઓક્ટોબર 2017માં તેનું અપહરણ કર્યું હતું અને તારાપુર નજીક રિક્ષા મૂકી બાઇક ઉપર ભગાવી ગયો હતો. ત્યારબાદ તેને ઝાડી તેમજ અન્ય જગ્યાઓ પર બલાત્કાર ગુજાર્યો હતો અને પીડિતાના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે પીડિતાના પરિવારે આણંદ ટાઉનમાં ફરિયાદ નોંધાવતા કોર્ટે આરોપીને 20 વર્ષની જેલ અને ₹60,000નો દંડ ફટકાર્યો હતો. સજા દરમિયાન 23 માર્ચના રોજ 14 દિવસની પેરોલ ઉપર છૂટેલા રાજુ નિયત તારીખે હાજર નહીં થતાં જેલ સત્તાધીશોએ વડોદરા પોલીસને જાણ કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા રાજુના ગામે છાપો મારી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.